બાળ ગંગાધર તિલકને આપણે લોકમાન્ય તિલક તરીકે ઓળખીએ છીએ. ભારતની આઝાદીના એ લોકપ્રિય નેતા હતા. અંગ્રેજોએ તેમનું અપમાન કરવા તેમને ભારતીય અશાંતિના જનક એવું નામ આપ્યું, તો ભારતીયોએ તેમને સન્માનથી લોકમાન્યનું બિરુદ આપ્યું. લોકમાન્ય તિલક સ્વરાજની માંગણી કરનાર પ્રથમ નેતા હતા. તેમણે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે લઈને જ હું જંપીશ. પ્રારંભિક જીવન. બાલ ગંગાધર તિલકનો જન્મ 23 જુલાઈ 1856ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા શાળાના શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતા. લોકમાન્ય તિલક નાની ઉંમરથી જ બુદ્ધિશાળી હતા. તેને પ્રારંભિક શિક્ષણ રત્નાગીરીમાં મેળવ્યું હતું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પુણે ગયા, જ્યાં તેમણે પૂનાની ડેક્કન કોલેજમાંથી BA અને કાયદાની ડિગ્રી મેળવી. તેમણે શિક્ષણ પૂરું કર્યા બાદ થોડા સમય માટે પુણેની એક ખાનગી શાળામાં ગણિતના શિક્ષક તરીકે કાર્ય કર્યું. જો કે તેમને ટૂંક સમયમાં જ સમજાઈ ગયું કે તેમને પોતાનું ધ્યાન ભારતીય પ્રજામાં રાજકીય જાગૃતિ લાવવા તરફ કેન્દ્રિત કરવું જોઈએ. માટે 1880માં તેમને તેમના મિત્ર ગોપાલ સાથે મળી 2 વર્તમાનપત્રોની શરૂઆત કરી. તેમાં કેસરી વર્તમાનપત્ર મરાઠી ભાષામાં અને મરાઠા વર્તમાનપત્ર અંગ્રેજી ભાષામાં પ્રગટ થતું. માત્ર 2 વર્ષમાં જ કેસરીનો વાચક વર્ગ ભારતના કોઈપણ વર્તમાનપત્ર કરતાં વધુ થઈ ગયો હતો. આ વર્તમાનપત્રનો તંત્રી લેખ મોટાભાગે બ્રિટિશ રાજમાં લોકોને ભોગવવી પડતી મુશ્કેલીઓ પર પ્રકાશ પાડતો અને લોકોને પોતાના હક માટે લડવાનું શીખવતો. લાલ બાલ અને પાલની ત્રિપુટી. 1890ના દશકામાં લોકમાન્ય તિલકે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો અને કોંગ્રેસમાં જોડાયા. તેમણે કોંગ્રેસના નરમ વલણની ટીકા કરી, જેમાં તેમણે બંગાળના બિપિનચંદ્ર પાલ અને પંજાબના લાલા લજપતરાયનો સાથ મળ્યો. ભારતીય સ્વતંત્રતાની લડતમાં તેઓ લાલ બાલ અને પાલની ત્રિપુટી તરીકે ઓળખાયા. રાષ્ટ્રવાદી ચળવળને નબળી પાડવા લોર્ડ કર્જને 1905માં બંગાળના ભાગલા પાડ્યા. તેનો વિરોધ કરવા લોકમાન્ય તિલકે બહિષ્કારની નીતિ અપનાવી અને દેશભરમાં સ્વદેશી ચળવળનો આરંભ કર્યો. કોંગ્રેસમાં ભાગલા. 1905માં બનારસના અધિવેશનમાં જ પ્રિન્સ ઓફ વેલ્સના સ્વાગતને લઈને કોંગ્રેસમાં મતભેદ સ્પષ્ટ થઈ ગયા હતા. 1906માં કલકત્તાના અધિવેશનમાં અધ્યક્ષ માટે મતભેદ થયા. જહાલવાદીઓ લોકમાન્ય તિલક કે લાલા લજપત રાયને અધ્યક્ષ બનાવવા માંગતા હતા, પરંતુ ઉદારવાદીઓએ દાદાભાઈ નવરોજીને અધ્યક્ષ બનાવ્યા. કલકત્તામાં જ આગામી અધિવેશન નાગપુરમાં બોલાવવાનું નક્કી થયું, પણ પછી તેને સુરતમાં રાખવામાં આવ્યું. જહાલવાદીઓ લોકમાન્ય તિલકને અધ્યક્ષ બનાવવા માંગતા હતા, પરંતુ મવાલવાદીઓએ રાસબિહારી ઘોષને અધ્યક્ષ બનાવ્યા. લોકમાન્ય તિલકે બીજા દિવસે બોલવાની અનુમતિ માંગી, પણ તેમને બોલવા ન દેવાતા સભા સ્થળે હિંસા ફાટી નીકળી. એક જોડું ફેંકાયું જે ફિરોઝશાહ મહેતાને લાગ્યું, અને દિવસના અંતે અરવિંદ ઘોષે કોંગ્રેસના ભંગાણની જાહેરાત કરી. કોંગ્રેસ 2 ભાગમાં વહેંચાઈ ગઈ. હોમરૂલ આંદોલન. 1908માં કોંગ્રેસમાંથી અલગ થયા બાદ લોકમાન્ય તિલકે વર્તમાનપત્ર કેસરીમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ લેખો લખ્યા, જેના કારણે કેટલાક બ્રિટિશ અધિકારીઓની હત્યા થઈ. તેઓ આરોપ લગાવી લોકમાન્ય તિલક ઉપર દેશદ્રોહનો કેસ ચલાવી. તેમને 6 વર્ષની સજા થઈ અને માંડલે જેલમાં મોકલી દીધા. 1914માં માંડલે જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે 1916માં મહારાષ્ટ્રના પુના શહેરમાં હોમરૂલ લીગની સ્થાપના કરી અને હોમરૂલ આંદોલન શરૂ કર્યું, જેનો ઉદ્દેશ્ય ભારતના લોકોને બંધારણીય માર્ગે સ્વરાજ અપાવવાનો હતો. સાર્વજનિક ઉત્સવોની ઉજવણી. 1893માં બ્રિટિશ સરકારે ભારતીય ઉત્સવોની સામૂહિક ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો. આ પ્રતિબંધ સામે વિરોધ દર્શાવવા લોકમાન્ય તિલકે પૂનામાં સામૂહિક ગણેશ ઉત્સવ અને શિવાજી ઉત્સવની શરૂઆત કરી. પુસ્તકો. 1897માં લોકમાન્ય તિલક ઉપર હિંસા અને રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો, જેના કારણે તેમને 18 મહિનાની જેલની સજા થઈ. જેલમાં તેમણે ધ ઓરિયોન પુસ્તક લખ્યું, જેમાં વેદોની પ્રાચીનતાની શોધ કરવામાં આવી. 1908માં તેમને ફરી રાજદ્રોહ માટે સજા થઈ અને તેમને બર્માની માંડલે જેલમાં મોકલી દેવામાં આવ્યા. ત્યાં તેમને પ્રસિદ્ધ કૃતિ શ્રી ભગવદ્ ગીતા, એક રહસ્ય પુસ્તક લખ્યું. આ જ સમયમાં તેમણે પોતાના પુસ્તક આર્કેટિક હોમ ઇન વેદાસમાં એક વિવાદાસ્પદ થિયરીનો ઉલ્લેખ કર્યો. તેમાં તેમણે લખ્યું કે વૈદિક આર્યોનું મૂળ એટલાન્ટિક ખંડમાં હતું. વારસો અને મૃત્યુ. બાળ ગંગાધર તિલકનું 1 ઓગસ્ટ 1920ના રોજ મુંબઈમાં અવસાન થયું. તેના મૃત્યુ પર સમગ્ર ભારતમાં શોક વ્યક્ત કરવામાં આવ્યો અને તેમને લોકમાન્ય તરીકે લોકોના હૃદયમાં સ્થાન